ગાંધીનગરમાં સેક્ટર 21માં ફાયર સુવિધાનો અભાવ, શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં મીટર અને વાયર ખુલ્લી હાલતમાં જોવા મળ્યા. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પણ અનેક દુકાનો સામે આવી. તંત્રની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલ. સુરતના મોટા વરાછામાં ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી. તુલસી આર્કેડની દુકાનોમાં એનઓસી ન હોવાથી દુકાનો કરાઈ હતી સીલ. તુલસી આર્કેડમાં આવેલી છે વેપારીઓની 350થી વધુ દુકાનો. બાદમાં ફાયર એનઓસી મેળવી લીધા છતાં સીલ ન ખોલ્યાનો આક્ષેપ. વેપારીઓની રજૂઆત બાદ પણ સીલ ન ખોલાતા આક્રોશ. તંત્ર દ્વારા રજૂઆતો સામે આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપ. દરરોજ ધંધામાં મોટું નુકસાન જતું હોવાથી વિરોધ વ્યક્ત કર્યો. સૂત્રોચ્ચાર કરી વેપારીઓમાં તંત્રની કાર્યવાહી સામે રોષ. અમદાવાદમાં ફાયર વિભાગ અને ડીઈઓએ ઉદ્ગમ સ્કૂલમાં કરી તપાસ. સ્કૂલમાં અનેક ખામી સામે આવી. સ્કૂલની વહીવટી કચેરીમાં ફાયરના ઉપકરણોનો અભાવ. બિલ્ડિંગ મુજબ ફાયરનો લોડ ન હોવાનું સામે આવ્યું. ફાયરના ઉપકરણો રબર સીટ પાછળ જોવા મળતા તાત્કાલિક હટાવાયા. જૂનાગઢ મનપાના ટીપીઓ સામે કોર્ટમાં ફરિયાદ. ભાડુતી મકાનને ગેરકાયદે સીલ કર્યાનો આક્ષેપ. સ્વામિનારાયણ મંદિર હસ્તકના મકાનને સંચાલકોના ઇશારે ટીપીઓએ સીલ કર્યાની ફરિયાદ. નોટિસ આપ્યા વિના જ મકાનને સીલ કરતા મહિલા ધારાશાસ્ત્રીએ કરી ફરિયાદ. વડોદરાના કરજણના સંભોઈ ગામે બ્રિજના પાયા બેસી ગયા. કરજણ અને પાદરાને જોડતો પુલ થયો ખસ્તા હાલત. 4 વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે ઢાઢર નદી પર બન્યો છે બ્રિજ. તંત્રે બ્રિજમાં માટીના પુરાણનું કામ શરૂ કર્યું.